નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય દાહોદ ખાતે દિવ્ય રક્ષાબંધન સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। વસુધૈવ કુટુંબકમની ભાવના અને આધ્યાત્મિક સશક્તિકરણ દ્વારા સ્વચ્છ અને સ્વસ્થ સમાજની રચના હેતુ દિવ્ય રક્ષાબંધન સ્નેહ મિલન સમારોહનું આયોજન પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય દાહોદ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન ભ્રાતા યોગેશ નિર્ગુડે, દાહોદ કલેક્ટર, સન્માનિત મહેમાન ભ્રાતા કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય દાહોદ, અતિથિ વિશેષ ભ્રાતા ઉદયકુમાર ટીલાવત, જિલ્લા આરોગ્ય અધિકારી ભ્રાતા ડોક્ટર સંજયકુમાર, મેડિકલ ઓફિસર ઝાયડસ દાહોદ, ભગીની દાહોદ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રીમતી શ્રદ્ધાબેન ભડંગ ઉપસ્થિત રહ્યા હતા। આશીર્વચન રાજયોગીની બ્રહ્મકુમારી સુરેખા દીદી દ્વારા આપવામાં આવ્યા હતા। રિપોર્ટર નરેશ કતિજા સાથે કેમેરામેન જયમીન ભાભોર, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, દાહોદ। ઓમ શાંતિ। દાહોદ નિવાસી સર્વ ભાઈ બહેનોને આજના રક્ષાબંધનની ખૂબ શુભ બધાઈ હો, શુભ બધાઈ હો, શુભ બધાઈ હો। આપણે ખૂબ લકી આત્માઓ છે કે જે ભારત ભૂમિ પર જન્મ લીધો છે। ભારત અવિનાશી ખંડ છે, ભારત આધ્યાત્મ પ્રધાન દેશ છે, ભારતની સંસ્કૃતિ મહાન છે। જે સંસ્કૃતિની અંદર આપણા આધ્યાત્મ તહેવારો પણ ખૂબ આવે છે અને એ તહેવારોની અંદર વિશેષ રક્ષાબંધન છે। રક્ષાબંધન એ ખૂબ સર્વ સંબંધોની અંદર સમાયેલ છે। એનો મુખ્ય ઉદ્દેશ જ છે કે શુદ્ધ, સાત્વિક અને પવિત્ર બનો। રક્ષાબંધન ભાવના અને સદભાવનાને આદાન પ્રદાન કરવાનો તહેવાર છે। રક્ષાબંધન સદગુણી બનવાનો સંસ્કાર છે। સર્વ સંબંધોની અંદર શુદ્ધતાની આવશ્યકતા છે। રક્ષાબંધન એક એવો તહેવાર છે કે જે ભારતને ગુરુ સીમા પર બેસાડે છે, ગુરુ સીટ પર બેસાડે છે, ભારતની સંસ્કૃતિને ઉજાગર કરે છે અને ભાઈ ભાઈની ભાવના પેદા કરે છે। તો એવું કહેવાય કે આપણે એક જ સ્વયં પરમાત્માના સંતાન છીએ, તો બધી જ મનુષ્ય આત્માઓ આપણે ભાઈચારાની ભાવનાથી, વિશ્વ બંધુત્વની ભાવનાથી આપણે બધા ભાઈ ભાઈ છીએ, એક જ પરિવારના છીએ। પરંતુ દેહ અને દેહના સંબંધોને કારણે આપણે પોતે સ્વયંને ભૂલી ગયા છે। તો આપણે સૌ જાણીએ કે ખરેખર આપણે આ શરીર નથી, પણ શરીરમાં રહેવાવાળી ચૈતન્ય શક્તિ આત્મા છે અને આત્માને ઓળખીને જ આપણે સાચું રક્ષાબંધન મનાવી શકીએ છીએ। તો સર્વ દાહોદ નિવાસી ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે કે આપ સૌ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની અંદર આવવા માટેનું હાર્દિક નિમંત્રણ છે કે જેનાથી આપ સૌ પોતાના જીવનને પરિવર્તિત કરી સદા સુખ, શાંતિ અને સમૃદ્ધિના અધિકારી બનશો, એવી આજના દિવસે મારી મંગલ કામના, શુભ ભાવના છે। ઓમ શાંતિ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।